સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં મેઘ મહેરામણ, પૂર્વના પહાડો ધોવાયા, નદીઓ ધસમસી, દાંતીવાડા મુક્તેશ્વર જળાશય થયા જીવંત, જ્યારે સીપુ જુએ છે નવા નીરની રાહ। બનાસકાંઠામાં લોકશાહીનો જામ્યો પર્વ, વરસાદી માહોલ છતાં મતદારોનો અપાર ઉત્સાહ। થરાદ મતદાનમાં રહ્યું ટોચ પર, જ્યારે અમીરગઢમાં ધીમો ગુગવાટ। થરાદ નર્મદા કેનાલે ગળ્યા બે અનાથ પ્રેમી આત્માઓ, હાથ બંધાયા, હૃદય તૂટ્યા, સમાજ પર ઉઠ્યા ગંભીર સવાલો। અને શોકમગ્ન હૃદયે પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા થાવરના દંપતીને શ્રદ્ધાંજલિ, વિધિના લેખ સામે નતમસ્તક, સ્મૃતિ શેષ આત્માઓને અપાઈ ભાવભીની વિદાય। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ભાગમાં નોંધપાત્ર વરસાદ થયો છે અને તેના લીધે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। આજે સાંજે 4 વાગ્યા સુધીમાં પૂરા થતા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતા અને અમીરગઢમાં નોંધાયો છે। દાંતામાં 240 મિલીમીટર તો અમીરગઢમાં 159 મિલીમીટર નોંધાયો છે, જ્યારે સુઈગામમાં નહીવત વરસાદ નોંધાયો છે। તાલુકા પ્રમાણે વાત કરીએ તો આજે સાંજે 4 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન વાવ તાલુકામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદમાં 5 મિલીમીટર, દાંદેરામાં 1 મિલીમીટર, દાંતીવાડામાં 55 મિલીમીટર અને અમીરગઢમાં 159 મિલીમીટર, દાંતામાં 240 મિલીમીટર, વડગામમાં 79 મિલીમીટર, પાલનપુરમાં 52 મિલીમીટર, ડીસામાં 15 મિલીમીટર, દિયોદરમાં 2 મિલીમીટર, બાબરમાં 1 મિલીમીટર, કાંકરેજમાં 1 મિલીમીટર, લાખણીમાં 1 મિલીમીટર અને સુઈગામમાં નહીવત વરસાદ નોંધાયો છે। જ્યારે મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો વાવમાં અત્યાર સુધીમાં 32 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે થરાદમાં 33 મિલીમીટર, દાંદેરામાં 38 મિલીમીટર, દાંતીવાડામાં 74 મિલીમીટર, અમીરગઢમાં 210 મિલીમીટર, દાંતામાં 282 મિલીમીટર, વડગામમાં 63 મિલીમીટર, પાલનપુરમાં 138 મિલીમીટર અને ડીસામાં 36 મિલીમીટર, દિયોદરમાં 106 મિલીમીટર, બાબરમાં 23 મિલીમીટર, કાંકરેજમાં 52 મિલીમીટર, લાખણીમાં 31 મિલીમીટર અને સુઈગામમાં અત્યાર સુધીમાં 31 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે। આ આવક જિલ્લાના 3માંથી 2 જળાશયોમાં નોંધાઈ છે, જ્યારે એક જળાશયમાં હજુ સુધી પાણીની આવક નોંધાઈ નથી। આજે સાંજે 5 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો દાંતીવાડા જળાશયમાં 1364 ક્યુસેક પાણીની આવક ચાલુ હતી અને જળાશયની સપાટી 555.1 ફૂટ નોંધાઈ હતી, જ્યારે મુક્તેશ્વર જળાશયમાં 923 ક્યુસેકની આવક સામે સપાટી 637.56 નોંધાઈ હતી, પરંતુ સીપુ જળાશયમાં હજુ સુધી પાણીની કોઈ જ આવક નોંધાઈ નથી। દાંતા તાલુકામાં શનિવારે રાતથી સવાર સુધી પડેલા 10 ઇંચથી વધુ ભારે વરસાદે ગંભીર પરિસ્થિતિ સર્જી છે। આ અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મુખ્ય માર્ગો પર પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે દાંતાથી સતલાસણા તરફ જતા માર્ગ પર ખાસ કરીને આંબાઘાટા વિસ્તારમાં અરવલ્લીની ગિરિમાળાઓમાંથી મોટી સંખ્યામાં પથ્થરો ખસીને જાહેર માર્ગ પર આવી ગયા છે, જેના કારણે હાઈવેનો એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વાહન વ્યવહારને વ્યાપક અસર પડી છે।
મુસાફરો અને સ્થાનિકો અટવાઈ પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ દાંતા ડિઝાસ્ટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી દ્વારા યુદ્ધના ધોરણે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી વહેલી તકે માર્ગ પુનઃસ્થાપિત કરી શકાય. આ ભયાનક વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ભેમાળ અને નવાવાસ ગામમાં ભારે નુકસાન થયાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. ખેતીવાડી અને મિલકતોને પણ નુકસાન થયું હોવાની આશંકા છે. આ અંગે સ્થાનિકો પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે આટલો ભારે વરસાદ તેમણે ક્યારેય જોયો નથી અને તેના કારણે થયેલું નુકસાન ખૂબ મોટું છે. કોચમાની ફીસ બંધ કરવાનો ઓર્ડર આ લોકોને સરકારને આપ્યો હતો અને અમે પોલીસ સ્ટેશન જઈને લખાવરાયો હતો, બીજાએ લખાવરાયેલો છે, કલેક્ટર સાહેબમાં અપીલ આપેલી છે, બધી જગ્યા પર અપીલ આપેલી છે. સતોય અમારી આ ખેતરોની ના પબ્લિકની હાલત જો આ રોડ ગોડાઈને હોમાં 10 હેતર બગડી ગયો. આ લોકોને આ ઘોઘાના અંદર જે પાણી જવા વાળું હતું એ નથી ગયું, રોડે થઈને ગામમાં વળીને ખેતરો મળ્યું. હવે ખેડૂતોનું શું થશે? પહેલાં અમને બંધનો ઓર્ડર આપ્યો હતો તો હજી આ લોકો બંધ નથી કર્યું અને આજે આ ઇસ્તેમાલ આજે અમારા નજરે જોવો પડે. તો સરકાર શું કરી રહી છે? સરકારને અમે અહીંયા બોલાવી હતી પણ હજી તો કોઈ નિકાલ આવ્યો નથી. તો હજી ક્યારે આવશે આ નિકાલ? અમારે ક્યારે આ નિકાલ લાવવાનો? તો આ પબ્લિક અત્યારે બધી મજબૂર થઈને જોઈ રહી છે કે અમારી આ ખેતીનું શું થશે. આ કોરીના બિલકુલ નજદીક અડીને ખેતી છે. ઓઘે દવાવાળા પાણી ઓઘો પુરાઈ ગયો, ડસમાં ઓઘો પુરાઈ ગયો. આ ડસ ઈવન કયો નાખવો જોવા? સરકારને રજા આપેલી છે ખેતરોમાં ડસ નાખવાનો અમારા. તો આ બધો ડસ ભરાઈ ગયેલો છે. તમે અહીંયો આવી અને સરકારને ખૂબ અપીલ છે અમારી કે અહીંયો આવીને જુઓ. હાલ અત્યારે આ બધા પરેશાન થઈ રહ્યા છે. પહેલા વરસાદમાં અમારી હાલત છે, રોડે રોડ પોણી જાય છે, આખા રોડ પર માટોળ પથરા પડ્યા છે, ગાડીઓ જતી નહીં. અત્યારે બધી ગાડીઓ બંધ પડી છે અને રોડ તૂટી જાય. આટલા પાણીથી રોડ બી તૂટી જાય અને બધું તૂટી. ઓવરલોડ બધું ચાલુ છે. ઓવરલોડના હિસાબને આ બધું આવે તો ગાડીઓનું તો બરોબર છે, ગાડીઓનું તો આપણા સી રીતના હાડે છે, ગાડીઓ વાળા પૂરું કરશે બરોબર. પ્રોબ્લેમ આ ડસનું છે. અત્યારે વરસાદ આવ્યો તો ગાય પાણીના અંદર આ કોરિયર ઓઘા પાણી ગયો તો ગાય ના મળો તો અત્યારે આ નાળું પેક થઈ ગયું છે અને બે દાડા મોરે વરસાદ પડે તો પાણી ઓથીને જ જતું આખા રોડે જતું હતું. કોરિયો વાળો નાળો ખાલી કરે જ નહીં બિલકુલ. એના લીધે રાજીપુર પાણી ભરાઈ ગયું એટલે આખું આ ખેતર પૂરું ખાલી થઈ ગયું અને બધી આખી 4 વાર બધું બગડી મારે તો. આમાં શું વાયેલો તમારા ભાઈ? કેટલું નુકસાન? બાજરી વાય બહુ નુકસાન છે. આખી 4 પલડી બધા બેરે બધા તાને જતા રહ્યા મારતોથી. આજે રાત્રે વરસાદ આવવાથી અમારા ગામના કોરિયોમાંની જે માટી આવે છે એ માટી આવવાથી આ ધરતીનું નાળું બંધ થઈ જવાથી એ પાણી સીધું રોડ પર આવી, રોડ પરથી આવીને ખેતરમાં આવ્યું. બાજુના ખેતરની અંદર તળાવ જેવું કરી નાખીને પછી ફાટીને પેલી બાજુ અમારા નેચા ખેતર હતા અને ભેહો હતી, ગાયો છે તે હાલ ગાયો અને ભેંસો પાણીમાં તરશે. બાજુની અંદર અમારે નાળું સાફ કરવાનું કીધું. બીજા નંબરની અંદર આ 2-4 ગાયો રખડતી ગાયો હતી એ પાણીથી તણાઈ અને મરી ગઈ છે. બીજા નંબરમાં આ કોરિયાવાળાને કીધેલું હતું કે ભાઈ ચોમાસા પહેલાં નાળો બધા સાફ કરી દેજો. કોઈ નાળો સાફ કર્યો નથી અને બધા ખેતરોને અમારા ખેતરમાં નુકસાન કર્યું છે. પાકની અંદર પાણી ફરી વળ્યું છે. પછી ગાયો ભેંસો અને અંદર પાણીમાં ઊભી છે. અમારે ઘાસચારો ડાળિયાની અંદર ભરેલો હતો, ઘાસચારો લાખ 2 લાખ રૂપિયાનો ઘાસચારો પલળી ગયો છે. અમારું આ નુકસાન કોણ ભોગવા? એટલે અમે કોરિયાવાળાને કહે છે કે ભાઈ તમે તાત્કાલિક આ ઓગોજીને સાફ કરી નાખી અને પાણી નિકાલ કરી આપો. તથા પંચાયતના સભ્યોને તથા સરપંચને અમે કહેવામાં આવીએ છીએ કે ભાઈ આ નાળો જે કોરિયામાંની માટી આવે છે અને ઓઘો સાફ કરતા નથી, એ ઓઘો સાફ પંચાયત કરાવરાવો. આ સામેનું નાળું પેક થઈ ગયું, એના કારણે બધું પાણી ભરાવો થઈ ગયો. તે ગાવડો બાવડો તણાઈને અંદર આવ્યો છે. એના કારણે આ ખેતરનું બધું પાણી ફાટી ગયું અને બધું તળાવ પાણી ભરાઈ ગયું. એના કારણે આ થાંભલો બી ભોય પડી ગયો. આગળ રોડ બી બંધ થઈ ગયો છે એક બાજુનો આખો પટ્ટો આ પથ્થરોના કારણે. અને આ ગાય તણાઈને આવી, પેલી સામે દેખાય ગાય, એ ગાય તણાઈને આવી છે. એના કારણે આ બધું નુકસાન થાય છે કોરીઓના કારણે. તમે કોઈ રજૂઆત કરી? રજૂઆત કરી હતી પણ કોઈ સાંભળતું જ નથી. હાલ દાંતા તાલુકામાં પરિસ્થિતિ ગંભીર છે અને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂર પડે સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાલનપુરથી 15 કિલોમીટર દૂર આવેલી બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે. નદી બે કાંઠે વહેતી થતાં ધરતીપુત્રો અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા બાલારામ નદીના પટમાં બનાવવામાં આવેલો ચેકડેમ પણ ગત રાત્રિના ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે. ચેકડેમ ભરાઈ જતાં બાલારામ નદીનું પાણી હવે બે કાંઠે વહેતું થયું છે, જેના કારણે આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
બાલારામ ચેક ડેમ છલકાતા હવે આ પાણી સીધું દાંતીવાડા ડેમમાં જશે, જેના લીધે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થશે તેવી આશા સેવાઈ રહી છે. બાલારામ મહાદેવ મંદિરના સાનિધ્યમાં બાલારામ નદી પુનર્જીવિત થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. લીલીછમ વદરાજી અને વહેતા પાણીનો નજારો અદ્ભુત લાગી રહ્યો છે. જોકે આ સુંદર દ્રશ્યોની સાથે એક ગંભીર ચેતવણી પણ છે. ચોમાસા દરમિયાન બાલારામ નદીમાં કોઈએ પણ નાહવા ન જવું જોઈએ. દુર્ભાગ્યવશ દર વર્ષે આ નદીમાં ડૂબી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે અને ભયજનક બની શકે છે. આથી સહેલાણીઓ અને સ્થાનિકોને નદીના પાણીથી દૂર રહેવા અને કિનારા પર પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. શનિવારે રાત્રે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાલનપુર પંથકની નદીઓ ફરી જીવંત બની છે. નદીઓ બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં પાણી આવ્યું હોવાના સમાચાર મળતા જ આજે સવારમાં આસપાસના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમરદશી નદી કાંઠે પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા. વર્ષ 2017માં ભારે વરસાદ પડ્યા બાદ પ્રથમવાર ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા હતા. જોકે ફરી ગતરોજ મેઘરાજા મહેરબાન થતા ભારે વરસાદને કારણે સૂકી ભટ્ટ ઉમરદશી નદીમાં પાણી આવતા આસપાસના 100થી વધુ ખેડૂતો પરિવારને ખેતીની સિંચાઈનો ફાયદો થશે. આ વિસ્તારમાં ખેતી માટે પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. ત્યારે ચોમાસાની શરૂઆત ઉમરદશી નદી પાણીથી ખળબળતી જોવા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પાણીથી જમીનમાં ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને આગામી પાક માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે તેવી આશા સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. આ ઉપરાંત ઇકબાલગઢના માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. માર્કેટયાર્ડમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો અને વેપારીઓ બંનેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમીરગઢના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે આ ભારે વરસાદને કારણે બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બંને કાંઠે વહેતી થઈ છે, જે ખેડૂતો માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરસાદની વર્તમાન પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને બાલારામ અંબાજી માર્ગ બંધ થતા અને ઇકબાલગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુશ્કેલીઓ વધી છે. બાલારામ અંબાજી માર્ગ પર આવેલા રામપુરા વડલા નજીકનો કોઝવે ભારે વરસાદને કારણે તણાઈ ગયો છે, જેના પરિણામે આ મહત્વનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. અહીં નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે કોઝવે ધોવાઈ જતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આના કારણે અંબાજી દર્શનાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદે વિનાશ વેર્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે. મકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકો પોતાના ઘરોમાંથી પાણી બહાર કાઢવાનો અને સલામત સ્થળે ખસી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. અમીરગઢ પંથકમાં આજે રવિવારે સવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સવારથી જ શરૂ થયેલા અનરાધાર વરસાદને કારણે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ભારે વરસાદને પગલે અમીરગઢના નીચાણવાળા વિસ્તારો અને ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. ઊભા પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. જો પાણી લાંબા સમય સુધી ખેતરોમાં ભરાઈ રહેશે તો પાક સડી જવાની કે નિષ્ફળ જવાની શક્યતા છે. ખેડૂતો હાલ વરસાદના પાણીના નિકાલ માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે મુશ્કેલીઓ વધી રહી છે. તંત્ર દ્વારા પણ ખેડૂતોને મદદરૂપ થવા અને નુકસાનનો અંદાજ કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.
દાંતીવાડામાં ધોધમાર વરસાદ. જિલ્લાના દાંતીવાડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અહીં આકાશી આફત જેવો વરસાદ ખાબક્યો છે, જ્યાં 55 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ખેતરો અને તળાવો પાણીથી છલકાઈ ગયા છે. ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે વરસાદ આવતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. જિલ્લા વહીવટીતંત્રની નાગરિકોને અપીલ. વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે સુરક્ષિત સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ધીમે હાંકવા અને બિનજરૂરી બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. આ સાથે જ તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને સાબદા રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લાભરમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગઈ રાત્રિથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નવા નીરની વિપુલ આવક નોંધાઈ છે. આ ચોમાસામાં પ્રથમવાર દાંતીવાડા ડેમમાં નવા નીરનું આગમન થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આજે સવારે 9 વાગ્યાથી ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ડેમમાં પાણીની આવક થવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવી આશા છે. એક તરફ દાંતીવાડા ડેમ છલકાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જિલ્લાનો અન્ય મહત્વપૂર્ણ ગણાતો સીપુ ડેમ હજુ પણ તળિયા છાટક જોવા મળી રહ્યો છે. સીપુ ડેમમાં નવા નીરની કોઈ આવક નોંધાઈ નથી, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો અને લોકો ચિંતિત બન્યા છે. સીપુ ડેમ ભરાય તે માટે વધુ સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થઈ છે. કુંવારિકા અને અર્જુની નદીમાં પાણી આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ચોમાસાની શરૂઆતમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અનેક નદીઓ જીવંત બની છે. બાલારામ, ઉમરદશી, કુંવારિકા, અર્જુની નદીમાં નવા નીર આવતા દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. આજે મુક્તેશ્વર ડેમમાં સવારમાં 616 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. હાલમાં મુક્તેશ્વર ડેમમાં પાણીની સપાટી 635 જેટલી છે, જ્યારે ડેમની કુલ સપાટી 661.58 જેટલી છે. ભારે વરસાદને લઈને કુંવારિકા અને અર્જુની નદીમાં નવા નીર આવ્યા હતા. આ નદીનું પાણી મુક્તેશ્વર ડેમમાં સંગ્રહ થાય છે. જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં પાણીની નવી આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ચોમાસાની શરૂઆતમાં ડેમમાં પાણીની આવક થતાં મુક્તેશ્વર ડેમ આ વખતે ભરાઈ જશે તેવી લોકોમાં આશા બંધાઈ છે. પાલનપુર પંથકમાં ગત રાત્રિએ થયેલા ભારે વરસાદ સાથે આકાશી વીજળી પડવાની કરુણ ઘટના સામે આવી છે, જેમાં 4 પશુઓના મોત નીપજ્યા છે. આ ઘટના પાલનપુર તાલુકાના ગોળા ગામની છે, જ્યાં પશુપાલન કરીને ગુજરાન ચલાવતા એક ઠાકોર પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ ગત રાત્રિએ ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે ઠાકોર પરિવારના 4 પશુઓ પર વીજળી ત્રાટકી હતી. વીજળી પડતાની સાથે જ આ જીવતા પશુઓના મોત નીપજ્યા હતા. આકસ્મિક ઘટનાને કારણે પશુપાલક પરિવારને 2 લાખ રૂપિયાથી વધુનું મોટું નુકસાન થયું છે. પશુપાલન એ આ પરિવાર માટે ગુજરાન ચલાવવાનું મુખ્ય સાધન હતું. પશુઓ ગુમાવતા પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે અને તેમના પર દુઃખનું આપ ફાટ્યું છે. આ ઘટનાએ પશુપાલકોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે કુદરતી આફતોનો સામનો કરવો તેમના માટે હંમેશા પડકારજનક રહ્યો છે. આશા છે કે તંત્ર દ્વારા પીડિત પરિવારને વહેલી તકે યોગ્ય વળતર અને સહાય પૂરી પાડવામાં આવશે. જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના પગલે બાલારામ અંબાજી માર્ગ બંધ થઈ ગયો છે, જ્યારે એકબાલગઢમાં અનેક નીચાણવાળા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બાલારામ અંબાજી માર્ગ પર આવેલા રામપુરા વડલા નજીકનો કોઝવે ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે તણાઈ ગયો છે. અહીં નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જો કે કોઝવે ધોવાઈ જતા આ મહત્વનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. અંબાજીના દર્શનાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદે વિનાશ વેર્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે.
ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકો પોતાના ઘરોમાંથી પાણી બહાર કાઢવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે મજબૂર બન્યા છે. વરસાદની વર્તમાન પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ સાબદી કરાઈ છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં લોકશાહીનો જામ્યો પર્વ. વરસાદી માહોલ છતાં મતદારોનો અપાર ઉત્સાહ. થરાદ મતદાનમાં રહ્યું ટોચ પર, જ્યારે અમીરગઢમાં ધીમો ગુગવાટ. થરાદ નર્મદા કેનાલે ગળ્યા 2 અનાથપ્રેમી આત્માઓ. હાથ બંધાયા, હૃદય તૂટ્યા, સમાજ પર ઉઠ્યા ગંભીર સવાલો. શોકમગ્ન હૃદયે પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા થાવરના દંપતીને શ્રદ્ધાંજલિ. વિધિના લેખ સામે નતમસ્તક. સ્મૃતિ શેષ આત્માઓને અપાઈ ભાવભીની વિદાય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી 2025ને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં મતદાન મથકો પર ઉમટી પડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ 322 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. આ 322 પંચાયતો પૈકી 303 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 19 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસાદી ઝરમર અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મતદારો મતદાન મથકે ઉમટ્યા હતા અને કતારો લગાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દ્રશ્યો લોકશાહીના પર્વ પ્રત્યે નાગરિકોની જાગૃતિ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટીતંત્ર દ્વારા લોકોને ચૂંટણીના આ મહાપર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી 2025 અંતર્ગત આજે સવારે 7 વાગ્યાથી કુલ 322 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. આ પૈકી 303 ગ્રામ પંચાયતો સામાન્ય ચૂંટણી માટે છે, જ્યારે 19 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો મતદાન મથકો પર ઉમટી પડી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે વ્યવસાયિકો પણ ઉત્સાહભેર પોતાના વતન પહોંચ્યા હતા. ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ખાતે અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા મોહિત જોશીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પોતાની ફરજના ભાગરૂપે તેઓ આજે મતદાન કરવા માટે પોતાના ગામ પહોંચ્યા છે. તેમણે ઉમેર્યું કે તેમના ગામનું કુલ 2647નું વોટિંગ છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન માટે શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. પોલિંગ અને પોલીસ સ્ટાફ દ્વારા પણ ઉમદા કામગીરી થઈ રહી છે, જેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. અને આજે મારા વતન મારા ગામમાં રાણપુર ઉગમણાવાસ ખાતે ગ્રામ પંચાયતના સરપંચશ્રીની સામાન્ય ચૂંટણી હતી, જેમાં અમારું ગામનું ટોટલ 2647નું વોટિંગ છે. અને સરકારશ્રીની તંત્ર દ્વારા ખૂબ જ સરસ એવી કાર્ય દ્વારા એકદમ સ્મૂથલી વોટિંગ થઈ રહ્યું છે. સરસ તંત્રનો સ્ટાફનો ખૂબ જ સહાય છે અને પોલીસ વિભાગની પણ ખૂબ જ ઉમદા કામગીરી અહીંયા આગળ કરવામાં આવી રહી છે. અને આ ગામ પંચાયતની ચૂંટણી થકી જે પણ અમારા નવા સરપંચ ચૂંટાઈને આવે તે સરકારશ્રીની ગ્રાન્ટ તેમજ અન્ય સહાયો થકી ગામના આમ નાગરિકનો ખૂબ જ સહાય મળે અને એમનો વિકાસલક્ષી ગામનો પણ વિકાસ થાય અને તેમને મદદ મળે તેવી અમે સરકારશ્રી તરફથી આશા રાખી રહ્યા છીએ. અને ગ્રામ પંચાયતની ચૂંટણી એકદમ સરસ રીતે થઈ રહી છે. રાણપુર ઉગમણાવાસના રહેવાસી મિતાબેન જોશીએ લોકશાહીના પર્વમાં ગામના તમામ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મતદાન એ આપણો હક અને અધિકાર છે અને પોતાના હકનો ઉપયોગ કરવો તે દરેક નાગરિકની ફરજ છે. આ ચૂંટણીમાં ગ્રામીણ સ્તરે વિકાસ અને સ્થાનિક નેતૃત્વની પસંદગી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાણપુર ઉગમણાવાસની વતની છું અને અહીંયા ચૂંટણીમાં વોટ આપવા માટે આવી છું. આ લોકશાહીના પર્વમાં ગામના તમામ લોકો આવી અને સારામાં સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં મતદાન કરો, કેમ કે આ આપણો હક છે, આપણો અધિકાર છે અને આપણા હકનો ઉપયોગ કરવો એ આપણી ફરજમાં આવે છે. ગમે તે કઠિન પરિસ્થિતિમાં બી જો આપણા ઘરના આપણા પોતાના નિમેલા સરપંચ કે આપણા વ્યક્તિઓ આવે તો આપણા ગામનો બહુ સારો વિકાસ થશે. એટલે હું બધાને અપીલ કરું છું, દરેક સ્ત્રી અને પુરુષોને કે આવી અને વોટ આપો અને આપણા મતદાનના લાભનો ઉપયોગ કરો. જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તો છે અને જ્યાં જવાબદારી છે ત્યાં લોકશાહી જીવંત છે. આ શબ્દો છે બનાસકાંઠા જિલ્લાના 68 વર્ષીય નટવરભાઈ ધનાભાઈના, જેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી 2025 દરમિયાન મતદાન કરીને પોતાની નાગરિક ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શારીરિક રીતે અશક્ત હોવા છતાં નટવરભાઈએ મતદાન ન કરવાનું મનમાં પણ નહોતું લાવ્યું. નટવરભાઈએ જણાવ્યું હતું કે ચાલી નથી શકતો તો શું થયું, હું મારા મતાધિકારનો ઉપયોગ તો કરી જ શકું છું. મત આપવો એ મારો અધિકાર છે, બાકી બધું આ કામ તો ચાલ્યા કરે પણ મત આપ્યા વગર ના ચાલે. તેમના શબ્દો લોકશાહી પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ચૂંટણીના આ મહાપર્વને પોતાની નૈતિક ફરજ માનતા તેઓ લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા જૂના ડીસા ખાતેના મતદાન મથક સુધી ધીમે ધીમે પગલાં ભરતા પહોંચ્યા હતા. જ્યારે તેઓ મતદાન મથક પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર પોલીસ જવાન પ્રહલાદભાઈ પ્રેમાભાઈ ચૌધરીએ
તાત્કાલિક પોતાની ફરજ નિભાવી આગળ આવી દાદાને સહારો આપીને મતદાન બૂથ સુધી પહોંચાડ્યા હતા. દાદાએ આભાર વ્યક્ત કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ નટવરભાઈએ ત્યાં હાજર નાગરિકોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તેમનો આ ઉદાર અને દીર્ઘદ્રષ્ટિવાળો અભિગમ દરેક મતદાર માટે પ્રેરણારૂપ બન્યો છે અને દર્શાવે છે કે જ્યારે નાગરિકો પોતાની જવાબદારી નિભાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે ત્યારે લોકશાહી ખરેખર વધુ સશક્ત બને છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે. તાલુકાની કુલ 19 ગ્રામ પંચાયતો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચે જાહેર કરેલા મતદાનના આંકડા મુજબ બપોરના 1 વાગ્યા સુધીમાં દાંતીવાડા તાલુકામાં સરેરાશ 52.29% મતદાન નોંધાયું હતું. વરસાદી ઝરમર અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકોએ ઉમટી પડ્યા હતા. ઘણા મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહીના પર્વ પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. સમગ્ર દાંતીવાડા તાલુકામાં અત્યાર સુધી સુમેળભર્યા વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ રહી છે. ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યાના અહેવાલ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેઓ મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આજે સાંજે 5 વાગ્યે મતદાન સમાપ્ત થયા બાદ મતપેટી સીલ કરવામાં આવશે અને મતગણતરીની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરાશે. ભાભર તાલુકામાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ગ્રામ પંચાયતોના મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ પોતાના વતન અબાસણા ગામેથી મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. તેમણે સામાન્ય મતદારોની લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું, જે અન્ય લોકો માટે પ્રેરણાદાયક બન્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે સરપંચના ઉમેદવારોએ ભાઈચારા અને સમરસ ભાવથી ચૂંટણી લડવી જોઈએ અને ગામના વિકાસમાં સહભાગી તેમજ સહયોગી બનવું જોઈએ. સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં ભાભર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃદ્ધો, દિવ્યાંગો સહિતના તમામ વર્ગના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગળ આવ્યા હતા. 16 ગ્રામ પંચાયતોમાં મતદાન. ભાભર તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતોમાંથી 7 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, જ્યારે બાકીની 16 ગ્રામ પંચાયતોમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે. ચૂંટણી વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પણ બનાસકાંઠાના થરાદ તાલુકામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકાની કુલ 35 ગ્રામ પંચાયતો પૈકી 6 ગ્રામ પંચાયતો સમરસ બની છે, જ્યારે બાકીની 29 ગ્રામ પંચાયતો માટે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં 35 સરપંચની બેઠકો અને 43 વોર્ડના સભ્યોની બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગત રાત્રિથી શરૂ થયેલા અને વહેલી સવારથી ઝરમર ચાલુ રહેલા વરસાદ છતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. થરાદના વજેગઢ અને મલુપુર ગામે તો વહેલી સવારથી જ મહિલા મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આટલું જ નહીં, વજેગઢ ગ્રામ પંચાયતમાં વીજળી ગુલ થતાં પણ મતદારોએ હિંમત હારી ન હતી. મોબાઈલની લાઇટ ચાલુ કરીને પણ લોકોએ મતદાન કરવાનો મિજાજ દર્શાવ્યો હતો. મલુપુર ગામમાં તો મતદારો છત્રીઓ લઈને લાઇનમાં ઊભા રહીને પણ મતદાન કરતા જોવા મળ્યા હતા. અને ગામ લોકો દ્વારા વરસાદથી બચવા માટે તાડપત્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે 234 પોલીસ અધિકારીઓ સહિત સુરક્ષા જવાનોના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર તાલુકામાં મતદાન સુમેળભર્યા વાતાવરણમાં થયું હતું અને ક્યાંય કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર નથી. મતદારોમાં સરપંચની પસંદગીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમારું ગુજરાત રાજ્યની અંદર ગ્રામ પંચાયત ચૂંટણી ચાલે છે, ત્યારે ખાસ કરી વજેગઢ ગામની ગામ તો વહેલી સવારે લોકો અત્યારે વરસાદ ચાલે છે. વરસાદની અંદર પણ લોકો પોતાનું મતદાનનો કરવા માટે અત્યારે કતાર લાગી જોઈ શકો છો દ્રશ્યની અંદર કે અત્યારે જે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકોને વૃદ્ધો ઉમટી પડ્યા છે. અને જે મતદાનનો જે અધિકાર છે પોતાનો મત કરવા માટે જે મોટી સંખ્યામાં એક તરફ વરસાદ વાતાવરણ છે, ગામનો વરસાદ ચાલે છતાં પણ લોકો પોતાનો મતનો જે કરવા મતદાન કરવા માટે શું બધી ભીડ જામી છે અને લોકો અત્યારે મતદાન કરવા માટે આવી શકે છે. એક વર્ષની તમામ જે પંચાયત ગ્રામ પંચાયતો એ વિચાર છે શાંતિપૂર્વક હાલ તો મતદાન થયેલે. હાથ રાજપૂત વીકેન્ડ થરાદ.
લોકશાહીના મહાપર્વ ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત આજે લાખણી તાલુકામાં કુલ 21 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. આ પૈકી 20 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 1 ગ્રામ પંચાયતમાં સરપંચનું પદ ખાલી પડતા પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 15 ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્યો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. આમ કુલ 36 ગ્રામ પંચાયતોમાં આજે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરાયેલા કાર્યક્રમ મુજબ આજે સવારના 7 વાગ્યાથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો હતો. લાખણીમાં સરપંચ પદ માટે કુલ 9 ઉમેદવારો મેદાનમાં હતા, જેના કારણે મતદારો વહેલી સવારથી જ પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે લાંબી કતારોમાં ગોઠવાઈ ગયા હતા. જોકે સવારથી જ વરસાદે પણ પોતાનો માહોલ ઊભો કરતા વાતાવરણ ઠંડુ બની ગયું હતું. સામાન્ય વરસાદમાં પણ મતદારો ભીંજાઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા, જે લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવે સૌની નજર મતગણતરી પર મંડાયેલી છે, જેના પરિણામો બાદ લાખણી તાલુકાની ગ્રામ પંચાયતોમાં નવા સરપંચોની વરણી થશે. આ ચૂંટણીઓ ગ્રામ્ય સ્તરે લોકશાહીના મૂળિયાને વધુ મજબૂત બનાવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. લોકશાહીના પર્વની ઉજવણીની મહેક આજે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખીલી ઉઠી હતી. ધાનેરા તાલુકાની 43 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે આજે ઉત્સાહપૂર્વક મતદાન યોજાયું હતું. ધાનેરા તાલુકાની 43 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીને લઈને સાંજે 5 કલાક સુધીમાં કુલ 81.9% મતદાન નોંધાયું હતું, જેમાં 34,270 પુરુષ મતદારો અને 31,800 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ધાનેરા તાલુકાના 100 મતદાન મથકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરના માધ્યમથી મતદાન થયું હતું. ધાનેરાના મતદારો આજે વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. સવારના સમયે વરસાદી માહોલ હોવા છતાં મતદારોનો ઉત્સાહ અનેરો હતો, જે લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરીની સીધી નજર મતદાન મથકો પર હતી. અગાઉના આયોજન પ્રમાણે ધાનેરાના 9 સંવેદનશીલ ગામો રૂણી, સિયા, સબાવાડી, નેનાવા, લેલાવા, મગરાવા, ગોલા, વિંછીવાડી અને સેરા ખાતે પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો. આ સિવાય ધાનેરાના તમામ બૂથો પર એક પછી એક મતદારોએ શાંતિપૂર્વક મતદાન કર્યું હતું. અત્રેના ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજ રોજ તારીખ 22/6/25ના રોજ મતદાન યોજાયેલું 100 બૂથ પર. એમાં એવરેજ 80% જેટલું મતદાન થયું છે. એમાં 43 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે અને 2 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી છે. 6 વાગ્યા પછી બૂથ કમ્પ્લીટ કરી અને અમારો સ્ટાફ લઈને આવશે પ્રિસાઇડિંગ અને ઝોનલ સાથે, અને પછી મોડી રાત સુધી અમારી રિસીવિંગની કામગીરી અહીંયા કિયા રાંગણા કોલેજ ખાતે ચાલુ રહેશે. ધાનેરા મામલતદાર JM મહેતાએ સાંજના 5 કલાક સુધી થયેલા મતદાન અંગે વધુ માહિતી આપી હતી. મતદાન પૂર્ણ થયા બાદ ધાનેરાની કિયા રાંગણા કોલેજ ખાતે સાંજથી લઈ મોડી રાત સુધી મતપેટીઓ સાથે મતદાન સામગ્રીની રિસીવિંગ કામગીરી હાથ ધરાશે. બનાસકાંઠા જિલ્લામાં આજે 303 ગ્રામ પંચાયતો પર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જ્યારે 19 ગ્રામ પંચાયતો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આજે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 80.32% જેટલું મતદાન નોંધાયું હતું, જ્યારે પેટા ચૂંટણી માટે 61.25% મતદાન નોંધાયું હતું. આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ક્યાં કેટલું મતદાન નોંધાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં આજે યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં તાલુકા દીઠ થયેલા મતદાન પર નજર કરીએ તો પાલનપુરની 12 ગ્રામ પંચાયત પર 79.5% મતદાન થયું હતું, જ્યારે વડગામની 16 ગ્રામ પંચાયત માટે 74.51%, દાંતામાં 9 ગ્રામ પંચાયત માટે સૌથી ઓછું 68.5% મતદાન નોંધાયું હતું. અમીરગઢમાં 11 ગ્રામ પંચાયત માટે 79.20% મતદાન, ડીસાની 19 ગ્રામ પંચાયતો માટે 77.32%, કાંકરેજની 30 ગ્રામ પંચાયત માટે 79.90%, ધાનેરાની 43 ગ્રામ પંચાયત માટે 81.9%, દાંતીવાડાની 19 ગ્રામ પંચાયત માટે 78.31%, દિયોદર
29 ગ્રામ પંચાયતો માટે 83.59%, લાખણીની 20 ગ્રામ પંચાયત માટે 81.19%, વાવની 33 ગ્રામ પંચાયત માટે સૌથી વધુ 87.25%, સોયગામની 12 ગ્રામ પંચાયત માટે 83.63% અને બાબરની 16 ગ્રામ પંચાયત માટે 84.98% મતદાન થયું હતું. આમ જિલ્લાની તમામ 303 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 80.32% મતદાન નોંધાયું હતું. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની સાથે 8 તાલુકાની 19 ગ્રામ પંચાયત પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાલનપુર તાલુકાની 4 પંચાયત પર યોજાયેલી પેટા ચૂંટણી પર 64.60% મતદાન નોંધાયું હતું, જ્યારે વડગામની 4 ગ્રામ પંચાયતો પર સૌથી ઓછું મતદાન 33.20% નોંધાયું હતું. ડીસાની 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે 77.18% મતદાન, જ્યારે ધાનેરાની 2 ગ્રામ પંચાયત પર યોજાયેલી પેટા ચૂંટણીમાં સૌથી વધુ 78.57% મતદાન થયું છે. લાખણીની 1 ગ્રામ પંચાયત પર 76.13%, વાવને 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 74.96%, થરાદની 3 ગ્રામ પંચાયત માટે 76.66% અને સોયગામની 1 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી પર 57.97% મતદાન નોંધાયું છે. આમ બનાસકાંઠા જિલ્લાના 8 તાલુકાની 19 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી પર 61.25% મતદાન નોંધાયું હતું. થરાદ નજીક આવેલી નર્મદા કેનાલ સમાજ માટે એક ચિંતાજનક ઘટનાની સાક્ષી બની છે. આજે બપોરના સમયે મહાજનપુરા પમ્પિંગ સ્ટેશનના ફાટક પાસેથી અંદાજે 20 વર્ષની 2 યુવતીઓના મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને બહાર કાઢતી વખતે એક અત્યંત કરુણ દ્રશ્ય સામે આવ્યું હતું. બંને યુવતીઓએ જાણે જીવનના અંત સુધી જુદા ન પડવાના કોલ લીધા હોય તેમ તેમના હાથ એક દુપટ્ટાથી બાંધેલા હતા અને શરીર પણ એકબીજા સાથે બાંધેલું હતું. આ સ્થિતિ પરથી પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કે બંને યુવતીઓએ એક સાથે કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું છે. ફાયર વિભાગ દ્વારા મૃતદેહો બહાર કાઢ્યા બાદ તેમની ઓળખ થઈ હતી. એક યુવતી વાવ તાલુકાના ખીમાણાવાસની હતી, જ્યારે બીજી યુવતી ડીસાની હતી. તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને પરિવારજનોના હૃદયફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ફાયર ટીમે થરાદ પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને યુવતીઓએ ભરેલા આટલા ભયાનક પગલાંનું કારણ અકબંધ છે. તેમણે આવું શા માટે કરવું પડ્યું, કઈ રીતે કર્યું અને તેના પાછળ કયા કારણો જવાબદાર છે તે અંગે કોઈ માહિતી મળી નથી. આ ઘટના ખરેખર સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે. જે રીતે આજનું યુવાધન આવા દુઃખદ રસ્તાઓ અપનાવી રહ્યું છે તે ગંભીર બાબત છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ કે હતાશાનો સામનો કરવાને બદલે આવા આત્યંતિક પગલાં ભરવા એ અત્યંત ગંભીર બાબત છે. આ ઘટના સમાજમાં યુવાધનને યોગ્ય માર્ગદર્શન અને ટેકો પૂરો પાડવાની તાતી જરૂરિયાત દર્શાવે છે. પરિવારોએ પણ પોતાના બાળકો સાથે ખુલીને વાતચીત કરવી, તેમની સમસ્યાઓ સમજવી અને તેમને હૂંફ આપવી અત્યંત આવશ્યક છે. સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ યુવાનોમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે મદદ માટેના સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવા માટે સક્રિય બનવું પડશે. આશા છે કે આ દુઃખદ ઘટના ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે સમાજને જાગૃત કરશે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ને શોકમગ્ન હૃદયે પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા થાવરના દંપતીને શ્રદ્ધાંજલિ, વિધિના લેખ સામે નતમસ્તક, સ્મૃતિ શેષ આત્માઓને અપાઈ ભાવભીની વિદાય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં કમનસીબ રીતે નિધન પામેલા ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ સવદાભાઈ ચૌધરી અને દાપુબેન કમલેશભાઈ ચૌધરીને આજે ભારે હૈયા અંતિમ વિદાય આપવામાં આવી. આ દંપતીના પાર્થિવ દેહને એક જ ચિતા પર મૂકીને અંતિમ ક્રિયા કરાતા સમગ્ર થાવર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. થાવર ગામનો ખેડૂત પુત્ર કમલેશ ચૌધરી વિદેશની ધરતી પર પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ઘણા સમયથી પ્રયત્નશીલ હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામના ધાપુબેન સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને પતિ પત્ની સાથે રહેવા માટે 12 જૂનના રોજ હર્ષ અને ખુશી સાથે લંડન જવા રવાના થયા હતા. જોકે તેમના નસીબમાં કંઈક બીજું જ લખાયું હતું. અમદાવાદ નજીક બીજે મેડિકલ હોસ્ટેલ પાસે થયેલી વિમાન દુર્ઘટનામાં 279 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં આ દંપતી પણ સામેલ હતું. દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. આખરે થાવર ગામના દંપતીના ડીએનએ મેચ થતા ગત રાત્રિએ તેમના પાર્થિવ દેહને વતન થાવર ખાતે લાવવામાં આવ્યા. કમલેશભાઈનો મૃતદેહ પહેલા મળી આવ્યો હતો, પરંતુ પરિવારની ઈચ્છા હતી કે બંનેની અંતિમ ક્રિયા સાથે થાય, જેથી દાપુબેનના પણ ડીએનએ મેચ થયા બાદ બંનેના મૃતદેહને ગઈકાલે રાત્રે ઘરે લાવવામાં આવ્યા. આજે સવારે જ્યારે દંપતીની અંતિમ યાત્રા નીકળી ત્યારે થાવર ગામ સહિત સમાજના આગેવાનો, ધાનેરા વહીવટીતંત્રના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. માતા પિતા અને ભાઈના આંસુ રોકાતા ન હતા. આખું ગામ આજે હેબકે ચડ્યું હતું, કારણ કે તેમણે પોતાના વહાલજનોનો આટલી કરુણ રીતે ગુમાવ્યા હતા. આખરે બંને પતિ પત્નીએ એક સાથે આ સંસારમાંથી વિદાય લીધી અને એક જ અગ્નિમાં તેમના દેહની અંતિમ વિધિ કરવામાં આવી. આ કઠિન સમયમાં પરિવારના સભ્યોને પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના ધાનેરા પ્રાંત અધિકારી કમલેશભાઈ ઉનડગઢ સહિત રાજકીય આગેવાનોએ કરી હતી. જે પ્લેન ક્રેશની ઘટના બની એમાં ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ અને ધપુબેનના દુઃખદ મૃત્યુ થયું હતું. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી જે બોડી મેળવવા માટે ડીએનએ મેચની પ્રક્રિયા ચાલી રહી હતી. કમલેશભાઈના ડીએનએ 4-5 દિવસ પહેલાં મળી ચૂક્યા હતા. પરિવારનો આગ્રહ હતો કે બંનેનો સાથે જ અંતિમ ક્રિયા કરવામાં આવે, એટલે ગઈકાલે જ ધપુબેનના ડીએનએ મેચ થયા અને બોડીને પૂરા એસ્કોર્ટ સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અને બધાના સહયોગથી અહીંયા લાવવામાં આવી. આજે અંતિમ ક્રિયા કરવામાં આવી છે. સંપૂર્ણ બધા લોકો આ ઘટનાથી ખૂબ જ દુઃખદ ભાવ અનુભવી રહ્યા છે. સાથે સાથે આજની ઘડીએ બંને જે મૃતક આત્મા છે એમના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે અને આ કુટુંબ ઉપર જે દુઃખની ઘડી આવી છે એમાં એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
બનાસકાંઠામાં મેઘમહેરામણ, પૂર્વના પહાડો ધોવાયા, નદીઓ ધસમસી. દાંતીવાડા મુક્તેશ્વર જળાશય થયા જીવંત, જ્યારે સીપુ જુએ છે નવા નીરની રાહ. બનાસકાંઠામાં લોકશાહીનો જામ્યો પર્વ, વરસાદી માહોલ છતાં મતદારોનો અપાર ઉત્સાહ. થરાદ મતદાનમાં રહ્યું ટોચ પર, જ્યારે અમીરગઢમાં ધીમો ગુગવાટ. થરાદ નર્મદા કેનાલે ગળ્યા બે અનાથ પ્રેમી આત્માઓ, હાથ બંધાયા, હૃદય તૂટ્યા, સમાજ પર ઉઠ્યા ગંભીર સવાલો. ને શોકમગ્ન હૃદયે પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા થાવરના દંપતીને શ્રદ્ધાંજલિ. વિધિના લેખ સામે નતમસ્તક, સ્મૃતિ શેષ. આત્માઓને અપાઈ ભાવભીની વિદાય. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.